ગઈ તારીખ 15મી નવેમ્બરના રોજ સાંજના 5:30થી 6 વાગ્યાના સુમારે પાટણ ખાતે જે નવું બસ સ્ટેન્ડ આવેલ છે તે અમદાવાદથી દિયોદર જતી બસમાં ફરિયાદી બેન છે એ ચડતા હતા. એ વખતે લોકોની ભીડનો લાભ લઈને ફરિયાદી બેનની 2 તોલા સોનાની ચેન કિંમત ₹1,20,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયેલ, જે અનુસંધાનેની ફરિયાદ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ. આ ગુનો છે એ વણશોધાયેલો રહેતા બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લા એલસીબીને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન પાટણ શહેર ખાતે જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ હેઠળના જે સીસીટીવી કેમેરા આવેલા છે, આ કેમેરામાં 3 ઈસમોની હિલચાલ છે જે શંકાસ્પદ જણાયેલ, જેથી આ જે શંકાસ્પદ ઈસમો વિશે હ્યુમન સોર્સથી બાતમી હકીકત મેળવતા આ સંડોવાયેલ ઈસમ પૈકીનો એક ઈસમ છે એ પોતાની I-10 ગાડી નંબર DL03 CBZ 6518ની લઈ અને સિદ્ધપુર ચોકડી પાસે તિરુપતિ માર્કેટમાં આવેલો આની હકીકત પ્રાપ્ત થતાં તેને પકડતા અને પૂછપરછ કરતાં તેને પોતાનું નામ સલાર સાજિદ સાલે મોહમ્મદ રહે પાલનપુર ભક્તોની લીંબડી જિલ્લો બનાસકાંઠાવાળાનું હોવાનું જણાવેલ અને ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિ તેની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપેલ કે તેની સાથે શહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ તથા લિટ્ટુ નૂર મોહમ્મદ ખલીફા ગઈ તારીખ 15મી નવેમ્બરના રોજ પોતાની આ ઉપર બતાવેલી જે ગ્રે કલરની I-10 ગાડી છે તે લઈ અને પાટણ બસ સ્ટેન્ડ ખાતે આવેલ અને બસમાં આવી અને ત્યાં લોકોની ભીડ વધારે હોય અને બસોમાં ચડવા સારું કોઈ એકલ દોકલ મહિલાએ સોનાની ચેન અથવા દોરો પહેરેલ હોય તેની વોચ રાખેલ અને સાંજના 5:30-6 વાગ્યાના સુમારે અમદાવાદથી દિયોદર જતી બસમાં એક મહિલા આવી રીતે સોનાનો દોરો પહેરી અને ચડવા જતી હતી. એ વખતે તેમની પાસે રહેલ કટરથી તેમણે આ સોનાનો દોરો છે એ કાપી અને ચોરી કરવાની કબૂલાત આપેલ. આ આરોપીને સલાર સાજિદ અહેમદને અટક કરેલ છે અને તેની પાસેથી 1,43,000નો સોનાનો દોરો છે એ રિકવર કરેલ છે. સાથે એક મોબાઈલ ફોન અને 4 વ્હીલ I-10 ગાડી પણ રિકવર કરેલ છે અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો આ 86નો ગુનો છે એ ડિટેક્ટ થયેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બીજા 2 આરોપી શહેજાદ સલીમભાઈ શેખ અને લિટ્ટુ ખલીફા બંનેને ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુમાં છે.